હદ વગરનું આમ અસહનીય વોમિટ થવું, પેટ ભારી ભારી લાગવું. ધનાજભાઈ, તમને શું પ્રોબ્લેમ થતો હતો? લેટરિન ઘડી ઘડી જવું પડતું હતું, એમાં બ્લડ આવતું હતું ને રિપોર્ટ કરાવ્યામાં અલ્સરેટિવ કોલાઇટિસ આવી. કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ શરૂ થયો હતો? આ 1 વર્ષથી હતી. એમાં તમને રોજ કેટલી વાર સંડાસ જવું પડતું ભાઈ? 2 થી 3 વખત. 2 થી 3 વખત જવું પડતું. દર વખતે રસી અને બ્લડ આવતું? હા, આવું. અને સંડાસમાં જાવ ત્યારે દર વખતે આંટી આવતી? હા, દર વખત. અને સાથે સાથે જે છે એકદમ ચીકાશ જેવી રસી પણ આવતી, બરાબર? રસી પણ આવતી. તો આ બધા પ્રોબ્લેમ શરૂ થયા તો એના માટે તમે કોલોનોસ્કોપી કરાવી કે ન કરાવી? કોલોનોસ્કોપી કરાવેલી હતી, એન્ડોસ્કોપી કરાવેલી હતી. શું નિદાન થયું હતું? ડોક્ટરે શું નિદાન કર્યું હતું? એમણે કીધું હતું કે જે ગોળી આપું છું એ તમારે કન્ટિન્યુ ખાવાની રહેશે, એનાથી કંટ્રોલમાં રહેશે. બરાબર છે. એ ગોળી લેતા તો કંટ્રોલ રહેતું જરાય? ના, ફરક નહોતું પડતું એટલું. પીછાબસથી સારવાર કરાવી આપણી પાસે આવ્યા ત્યારે ને આપણે 1.5 મહિનો રેગ્યુલર મેડિસિન્સ કરી. તમને કેટલા ટકા સારું લાગે છે ભાઈ? એમને 70 થી 80% પહેલા કરતા તમારા આંતરડામાં શું સુધાર લાગે? કેટલો લોહી ઓછો? નથી પડતો, આંટી ઓછી પડે છે, આમ 80% ફરક છે અત્યારે. અને સંડાસ કેટલી વાર જવું પડે? દિવસમાં 1 વખત. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.